નમસ્કાર, સુસ્વાગતમ. બહુ જ ખુશીની વાત છે. ફિલ્મ પ્રચારક અને સિને સરિતા જે આપની સમક્ષ અમે રજૂ કરીએ છીએ, એમનો વિચાર આવ્યો ફિલ્મ પ્રચારક શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલને, જે અમારા સિને સરિતાના પ્રોડ્યુસર છે. ભૂપેન્દ્રભાઈ, જીવન એટલું આગળ વધી રહ્યું છે અને તમે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છો. આનંદની વાત છે. પણ કાલે હું 20 કિલોમીટર ગયો. મેં એક માણસને કીધું કે કોઈ બી મને હસતો માણસ એક બતાવીશ ને તો હું તને 500 રૂપિયા આપીશ. 15 કિલોમીટર સુધી કોઈ બી હસતો માણસ મને દેખાયો નહીં. પેલા મને કીધું નહીં. બધા જ ગમમાં ડૂબેલા છે, દુઃખમાં છે, કોઈ હેરાન છે, કોઈ પરેશાન છે. તો મને કે યાર બધા જ ગમમાં છે, દુઃખમાં છે. તો ભૂપેન્દ્રભાઈ, તો મેં ત્યાં કબૂતર મારા ગળામાં બોલાવ્યો. મેં કીધું કબૂતર કેમ આવું થાય છે? તો પેલા કીધું કેવી રીતે બોલાવે? મેં કીધું આવી રીતે. પેલો હસવા લાગ્યો. મેં કીધું બસ. તો એના માટે આપણે શું કરી શકીએ? લોકો ખુશ રહે. સર, સારું એક માધ્યમ અથવા સારી વાર્તા લઈને આવીએ તો મનોરંજન ક્ષેત્રમાં અને દરેક માણસને અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેમાં એમને મનોરંજન મળતું રહે તેવો કાર્યક્રમ આપણે સિને સરિતામાં રજૂ કરીએ. હા, તો એક નવો જોક્સ હશે અને અમારા જોડે કોઈ સેલિબ્રિટી આવશે. એના જોડે 5 વાતો હશે. કારણ કે લોકો પાસે અત્યારે ટાઈમ ઓછો છે અને એમને વધારે વસ્તુ જોતી હોય છે. એટલે આપણો એક જ ઉદ્દેશ સિને સરિતાનો, જીવન મળશે એકવાર. જીવન મળશે એકવાર. હસો તમે વારંવાર. તો અમે રજૂ કરવાના છે હાસ્યમંચ સિને સરિતાની પ્રસ્તુતિ, નવી પ્રસ્તુતિ હાસ્યમંચ. નિહાળજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.